નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। હું અશ્વિની પરમાર। સૌપ્રથમ નજર કરીએ આજની હેડલાઇન્સ પર। મુન્દ્રામાં અદાણી ગ્રુપના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની મળી મંજૂરી। અદાણી જૂથ માટે આનંદો। સેઝની સાથે મુન્દ્રા કચ્છના વિકાસમાં ઉમેરાશે નવો આયામ। વાગડમાં મેઘરાજાનું આગમન। રાપર સહિત વિવિધ ગામોમાં અડધાથી લઈ 1 ઇંચ સુધીનો વરસાદ। કચ્છમાં અન્યત્ર આકરો ઉકળાટ। પશ્ચિમ કચ્છ એસઓજીએ લખપતના લાખાપરમાંથી વધુ એક મેગેઝીન સાથે 17 જીવતા કારતૂસ જપ્ત કર્યા। વાલકાના આરોપી હુસેનના બનેવી પાસેથી ઝડપાયો જથ્થો। ટૂંકમાં ખુલશે ભેદ। એસટી બસની અસુવિધાથી ત્રસ્ત નખત્રાણાના 3 થી 4 ગામના વિદ્યાર્થીઓએ કર્યો કોટડા જડોદરમાં ચક્કાજામ। 3 કલાક સુધી પશ્ચિમ કચ્છનો વાહન વ્યવહાર થંભી ગયો। અને મુન્દ્રાના ભોજપુરમાં પરપ્રાંતીય પરિણીતાની હત્યા કરવાના ઈરાદે ગળું કાપી નખાયું। મહિલાના લાપતા બનેલા પતિ પર શંકા। ગંભીર હાલતમાં મહિલા ભુજમાં સારવાર હેઠળ। વર્ષોથી પર્યાવરણીય મંજૂરીમાં અટવાયેલા અદાણી પોર્ટના સેઝને આખરે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે લીલી ઝંડી આપી દીધી છે। સૂચિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અદાણી પોર્ટ નજીક 8,481 હેક્ટર જમીનમાં નિર્માણ પામશે। તેના કેટલાક બ્લોકનું કામ પૂર્ણ થઈ ગયેલું છે। જોકે અદાણી ગ્રુપ દ્વારા સેઝના નિર્માણમાં વિવિધ પર્યાવરણીય સંપત્તિનો સત્યાનાશ કરી દેવાયો હોવાની વ્યાપક ફરિયાદોના પગલે તેના નિર્માણ પર રોક લગાવી દેવાઈ હતી। હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ અને અગાઉની યુપીએ સરકારમાં અદાણી સેઝના નિર્માણ સંદર્ભે વિવિધ બાધાઓ ઉત્પન્ન થઈ હતી। જોકે આજે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે અદાણી સેઝને તમામ પ્રકારની પર્યાવરણીય મંજૂરી અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનને લગતી મંજૂરી આપી દીધી છે। આમ અદાણી ગ્રુપ માટે કેન્દ્રનો આ નિર્ણય બહુ મોટી ખુશી લઈને આવ્યો છે। કેન્દ્રના નિર્ણયના પગલે બીએસઈમાં એપસેઝના શેરમાં 7% વધારો નોંધાયો હતો। પોર્ટ બેઝ સેઝમાં મેગા ડિસેલિનેશન પ્લાન્ટ અને એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હશે। કેન્દ્રમાં મોદી સરકાર આવી ત્યારથી જ અદાણી ગ્રુપના વિવિધ પ્રોજેક્ટ આડેના તમામ અવરોધ હટી જવાની સૌને ધારણા હતી, તે સાચી પડી છે। ખાસ કરીને તાજેતરમાં અમદાવાદ આવેલા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ સૂચક ઇશારો કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પર્યાવરણીય મંજૂરીને લઈને અટવાયેલા પ્રોજેક્ટની સમીક્ષા કરી તેમને ઝડપથી લીલી ઝંડી આપી દેવામાં આવશે। અદાણી સેઝને લીલી ઝંડી મળતા મુન્દ્રાના વિકાસમાં પણ એક નવું આયામ ઉમેરાવાની અપેક્ષા છે। નખત્રાણાના વાલકા ગામેથી ઓટોમેટિક ગનના 2 મેગેઝીન અને 36 જીવતા કારતૂસ મળી આવ્યા બાદ એસઓજીને વધુ એક મોટી સફળતા મળી છે। આ કેસના આરોપી હુસેન મહમદ સુમરાની કબૂલાતના પગલે એસઓજીએ લખપત તાલુકાના લાખાપર ગામમાંથી એક મેગેઝીન અને 17 જીવતા કારતૂસનો જથ્થો જપ્ત કર્યો છે। આરોપી ખાન ફતેહ મહમદ સુમરા સંબંધે હુસેનનો બનેવી થાય છે। તે ગાંધીધામમાં લાકડાના બેન્સોમાં કામ કરે છે। હુસેન પાસેથી 36 કારતૂસ ઝડપાયા બાદ આ કારતૂસ તેને તેના બનેવીએ આપ્યા હોવાનું કબૂલ્યું હતું, જેના પગલે એસઓજીએ ખાન ફતેહ મહમદને પણ દબોચી લીધો છે। ખાન ફતેહ મહમદની સઘન પૂછપરછમાં તે ક્યાંથી આ કારતૂસ અને મેગેઝીન લાવ્યો છે તેનો પર્દાફાશ થવાની આશા છે। અગાઉ જે આરોપી હુસેન મહમદ સુમરા જેને પાસેથી 2 મેગઝીન અને જીવંત કારતૂસ પકડાયેલ એની પૂછપરછમાં એનો બનેવી છે લાખાપર ગામનો ખાન ફતેહ મહમદ સુમરા એની પાસેથી 1 મેગઝીન અને 17 જીવંત કારતૂસ પકડાયેલ છે। હા, એ 2 એક સરખા જ છે। જે અગાઉ મળેલ છે એ જ રાઇફલના એક આર્ટિસ્ટ છે। મોટાભાગે આ નોન પ્રોહિબિટેડ બોર છે અને આ કાર્ટિસ પેરામિલિટરી ફોર્સ, બીએસએફ, આર્મી એનો ઉપયોગ કરે છે। એસટી બસની અસુવિધાથી ત્રસ્ત નખત્રાણાના વિવિધ ગામડાના વિદ્યાર્થીઓએ કોટડા જડોદર ગામે 3 કલાક સુધી ચક્કાજામ કરી દેતા પશ્ચિમ કચ્છનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। એસટી બસની અનિયમિતતા, ડ્રાઈવર કંડક્ટરોના મનસ્વી વર્તનથી ત્રસ્ત વિદ્યાર્થીઓએ આજે બપોરે 1 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધી કોટડા જડોદર ગામે રસ્તા પર આડશો ગોઠવી વાહન વ્યવહાર થંભાવી દીધો હતો। નખત્રાણાના કાદિયા મોટા, કાદિયા નાના,
કોટડા જડોદરના અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓએ આ ચક્કાજામ કર્યો હતો। વિદ્યાર્થીઓનો આરોપ છે કે અહીંથી આવતી જતી એસટી બસો ઊભી રહેતી નથી। પરિણામે અભ્યાસ અર્થે નિયમિત રીતે અપડાઉન કરતા પાસ ધારક વિદ્યાર્થીઓને અવારનવાર હાલાકી વેઠવી પડે છે। આ સંદર્ભે વિદ્યાર્થીઓ દ્વારા એસટી તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરાયા છતાં તંત્રે કોઈ પગલાં ના ભરતા વિદ્યાર્થીઓની ધીરજનો અંત આવી ગયો હતો। ચક્કાજામના પગલે એસટી બસોની સાથે ખાનગી વાહનો અને લિગ્નાઇટની ટ્રકોના પૈડા પણ થંભી જતા માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી। બાદમાં નખત્રાણા પોલીસે સમજાવટ કરી વિદ્યાર્થીઓનો રોષ શાંત પાડ્યો હતો। આ તરફ વિદ્યાર્થીઓની માંગણી અંગે 2 દિવસમાં યોગ્ય ઉકેલ લાવવાની નખત્રાણા એસટી ડેપોના મેનેજર રામ ગઢવીએ ખાતરી આપી હતી। સરકારી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ 17 જુલાઈથી 30મી જુલાઈ સુધી પ્રતિક આંદોલનનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં જોડાવાનો કચ્છના પ્રાથમિક શિક્ષકોએ પણ નિર્ણય કર્યો છે। સમિતિના આદેશ મુજબ પ્રાથમિક શિક્ષકો ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શિત કરશે। આંદોલનમાં જોડાવાનો નિર્ણય કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજે કર્યો છે। સંકલન સમિતિએ સરકાર સમક્ષ મૂકેલી માંગણીઓમાં ફિક્સ વેતનમાં વધારો, છઠ્ઠા પગાર પંચના બાકી હક્કો, વાહન ભથ્થું, શિક્ષણ ભથ્થું, ઉચ્ચતર પગાર ધોરણ, રહેમ રાહે નોકરીની યોજના પુનઃ શરૂ કરવા સહિતની વિવિધ માંગણીઓનો સમાવેશ થાય છે। શિક્ષકોની સાથે અન્ય સરકારી કર્મચારીઓ પણ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરશે। વરસાદના આગમનની ચાતક નજરે રાહ જોતા વાગડમાં વહેલી પરોઢથી મેઘરાજાએ આગમન કરતા ધરતીપુત્રોમાં આનંદ છવાઈ ગયો હતો। જોકે અડધાથી લઈ 1 ઇંચ જેટલું પાણી વરસાવી મેઘરાજાએ ફરી વિરામ લઈ લીધો હતો। સવારે 7 વાગે મેઘગર્જના સાથે રાપરમાં ધીમી ધારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી। રાપર સહિત આડેસર, લખાગઢ, સુખપર, ટગા, વરણુ, માખેલ, વિજાપર, ગાગોદર, સુવઈ, પલાસવા, કુંભારિયા, માણબા વગેરે ગામોમાં પણ અડધાથી લઈને 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો વાગડ સિવાય કચ્છમાં અન્યત્ર ક્યાંય વરસાદ વરસ્યો નહોતો। હવામાન વિભાગની આગાહી વધુ એકવાર ખોટી ઠરી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છમાં અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે। મંગળવારની તુલનાએ કચ્છના મોટાભાગના કેન્દ્રો પર મહત્તમ તાપમાન ઘટ્યું હતું। જોકે રાજ્યના અન્ય શહેરોની તુલનાએ ભુજ, ગાંધીધામ, કંડલા સંકુલ સૌથી ગરમ રહ્યા હતા। 36 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ ખાતે રાજ્યની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી। એક નજર તાપમાનના આંકડા પર। પૂર્વ કચ્છની ધરા આજે વધુ એકવાર 3.3ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી। સવારે 8:34 ભચાઉ નજીક ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું। આંચકાની અસર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાઈ હતી। ઘણા લોકો ગભરાટના માર્યા રીતસરના તેમના ઘરની બહાર દોડી આવ્યા હતા। બુલેટિનમાં સમય થયો છે એક નાનકડા વિરામ।